મારું નામ છે દેવા બાબુ, મારા ભાઈનું નામ છે રમેશ બાબુ. એને કાલે દવાખાને લઈ ગયા તો પાણો લાગ્યો તો, ડોક્ટરે કોઈ સેવા સાકરી કરી નથી એની. તમારા ભાઈનું આખું નામ શું છે? રમેશ બાબુ સરવૈયા, ક્યાં રહે? રાણાવો વાગડિયાવાસમાં. એને ગઈકાલે શું તકલીફ શું પડી હતી? મેળીએ ચડતો તો પાણો પડ્યો માથે, એમાં લાગી ગયું એને પડખામાં. હું દવાખાને લઈ ગયો, મારી ઘરવાળીને બે. પછી ડોક્ટરીને અડ્યો નથી. કઈ જગ્યાએ લઈ ગયા એને? સરકારી રાણાઓમાં. ત્યાં કોણ ડોક્ટર હતું? ડોક્ટર ઓલા મેહુલ પરમાર. તમારા ભાઈને લઈને ગયા મેહુલ પરમારે શું કર્યું પેલા અહીંયા? એને અડ્યા નથી, ખાલી હાથ ફેરીને કીધું કે આ માણસને કાંઈ તકલીફ નથી, ઘરે લઈ જાવ કે છાશ પીવડાવો, પાણી નાખો માથે અને લીંબુ શરબત પીવડાવો. પછી શું થયું? પછી હું ઘરે લઈ આવ્યો એને, થોડીક વાર સૂતો તો ફેલ થઈ ગયો. ઓકે, તમારું નામ? હરીશભાઈ સોમાણી મકવાણા. બરાબર. હું રણાવ વાગડિયાવાસનો પ્રમુખ છું. બરાબર. હવે અમારે લતાની અંદર એવો બનાવ બનેલો છે કે એ છોકરો મેળી ઉપર સુવા જતો હતો અને નીચો પડી ગયો. પછી એનો ભાઈ દવાખાને લઈને ગયો. દવાખાને લઈ ગયો, અહીંયા ડૉક્ટરે કોઈનો તપાસ કર્યો નહીં. તપાસ ના કર્યો અને એમ કીધું કે ભાઈ નોર્મલ છે, તમે ઘરે લઈ જાઓ, આને સાસ પીવડાવજો, પાણી નાખજો માથે, બરાબર, કાંઈ છોકરામાં વાંધો છે નહીં. એ લોકો લઈને આવ્યા ઘરે. પછી આ છોકરાનું મૃત્યુ થયું. બરાબર. અમારી સરકાર કાને એવી માગણી છે કે આને કડકમાં કડક પગલાં સરકાર લે. બરાબર. નામ શું છે? મેહુલ પરમાર. એની કઈ ફરિયાદો છે અગાઉ? હા, 3 ફરિયાદો છે એને અગાઉ. બરાબર. ને કોઈ વસ્તુમાં ધ્યાન ડૉક્ટર દેતા નથી. બરાબર. આ જી ભાઈ એક્સપાયર થયા એ કેવી રીતે પડ્યા હતા? કેવી રીતે? હવે એ સુવા જતા હતા, ઉપર સુવા જતા હતા અને પગ લહરી ગયો, એમાં ભાઈ પડી ગયા. ક્યાંથી પડ્યા? મેળીની ઉપરથી. રહેવાનું ક્યાં છે? રહેવાનું રાણાવ વાગડિયાવાસમાં. કેટલા વાગે બન્યું હશે? આ 10:30-11 વાગે. બરાબર.